સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયું છે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે અને સવારથી જ અમદાવાદમાં એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરબ સાગર જ્યાં ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે આ વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળશે। તો અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે। ગીર ગઢડા તાલુકામાં મુશળધાર વરસાદ અને ભારે વરસાદને કારણે ગીર જંગલમાં નદી નાળાઓ છલકાયા છે। કમોસમી વરસાદથી ગરાળ ગામના ખેતરોમાં પાણી ભરાયા છે। ગીર ગઢડા ગામથી પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ છે અને પંથકમાં 36 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ અસર પડી છે ઉનાના। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક તરફ વરસાદની શક્યતા વચ્ચે અત્યારે ઉના પંથકમાં ભારે કમોસમી વરસાદ ખાબક્યો છે। તો ગરાળ ગામમાં પણ પાણી ભરાયા છે અને સાથે સાથે ઉનાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડતા ખેતીમાં પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ગીર ગઢડા તેમજ ઉના આ તાલુકાઓમાં ભારે વરસાદ, નદી નાળાઓ છલકાયા છે અને પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે ખેડૂતો માટે। તો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગામના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। બે ગામને જોડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે। સાથે સાથે નદીઓ ગાંડીતુર બની છે। રૂપેણ નદી, માલણ નદી બે કાંઠે વહી રહી છે। શેત્રુંજી ડેમમાં એક તરફ આવક થઈ રહી છે અને આ તરફ ગરાળ ગામ કે જ્યાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે। ધસમસતો આ પાણીનો પ્રવાહ અમે આપને ગરાળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ત્યાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સાથે સાથે ખેતી વિસ્તાર કે જ્યાં ખેતરો છે, ખેતરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, ઉનાનું આ ગરાળ ગામ કે જ્યાં વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે। હાલ શું સ્થિતિ છે ગામની? જી અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને ઉના તાલુકાના સમગ્ર ગામડાઓમાં આ જ પરિસ્થિતિ છે। સમગ્ર ગામડાઓમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતીના પાકોને નુકસાની છે અને અમુક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે। જ્યારે ગરાળ ગામ છે ત્યાં આંબાની બાગાયતી ખાતાની ખેતી કરતા હોય છે, ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઉનાનું આ ગરાળ ગામ કે જ્યાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે। તો આ તરફ ગીર ગઢડાના ધોકડવા અને વરસિંગપુરમાં વરસાદથી તારાજી સર્જાઈ છે। વરસિંગપુર ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક ધોવાયો છે। તો વરસાદી પાણીમાં મગફળી તરતી જોવા મળી હતી। પાથરા પડી ગયા છે। અવિરત વરસાદથી ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ગીર સોમનાથ અને ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચી ગયું છે। વરસિંગપુર અને ધોકડવા જ્યાં સ્થિતિ ખૂબ અત્યારે દયનીય બની છે। ગીર ગઢડાનો આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ નુકસાનીના દ્રશ્યો હવે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। તો અમે આપને આ બે ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વરસિંગપુર એક ગામ અને સાથે સાથે ધોકડવા, અને આ બંને ગામમાં આ કમોસમી વરસાદે કેટલી તારાજી સર્જી છે એ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ગીર ગઢડાના શાણા ડુંગર ગામે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ અને રૂપેણ નદીમાં પૂર આવતા રસ્તો ત્યાં પાણી વહી રહ્યા છે। ગામમાં અવરજવર માટેના રસ્તા બંધ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગીરના જંગલમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર। રોહિત, ગીર સોમનાથ જિલ્લો વ્યાપક અસર આ કમોસમી વરસાદની। ગીર ગઢડા પંથકમાં પણ વરસાદ, રૂપેણ નદી બે કાંઠે કેવી સ્થિતિ છે? જે ચોક્કસથી જે ગીરમાં જે અતિ ભારે વરસાદ આજે વહેલી સવારથી જ પડી રહ્યો છે, ત્યારે ગીરની અંદર 3 થી 4 ઇંચ વરસાદ
વરસી ચૂક્યો છે તેને લઈને ખાસ કરીને જે સાળાવાટિયા ડુંગર સહિતનો જે વિસ્તાર છે તે સંપૂર્ણ વિસ્તારને જે જોડતા જે રૂપેન નદીમાંથી જે નાના મોટા કોઝવે પસાર થઈ રહ્યા છે તેની ઉપર પાણી ફરી વળ્યું છે. તેની સાથોસાથ જે ગ્રામ્ય પંથકો છે તેમાંથી મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ઉના અને ઉનાની જે આસપાસનો ખાસ તો જે ગીરગઢડા સહિતનો જે વિસ્તાર છે તેની અંદર આજે વહેલી સવારથી જ જે ખાસ કરીને જે આ વરસાદ છે તે વરસી રહ્યો છે. આમ તો આ વરસાદ આવે એટલે ખેડૂતોને તે બધામાં ખુશી હોય છે, પરંતુ જ્યાં કમોસમી વરસાદ પડ્યો તેને લઈને આખો વિસ્તાર છે તે પણ ચિંતાની અંદર છે. મોટા પ્રમાણમાં મગફળી સહિતનો જે પાક જે ઉના પંથકમાં હતો તે પાક તો નિષ્ફળ થયો છે, પરંતુ હવે જે કમોસમીનું પાણી છે તે નદીઓમાં આવ્યું છે ને નદીઓનું પાણી હવે સીધું ગ્રામ્ય પંથકોમાં પણ ઘૂસી રહ્યું છે. ત્યારે સાળાવાટિયા ડુંગર સહિતના જે આસપાસનો જે વિસ્તાર છે તેની અંદર હાલ પાણી જોવા મળી રહ્યું છે. જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને સેંદરડા ગામે નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સેંદરડાથી મહુવા જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે, કારણ કે પુષ્કળ પાણી ભરાઈ ગયું છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો ફસાયા પણ હતા. એમને માંડ બહાર કાઢવામાં આવ્યા. ખેતરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો સેંદરડા ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો મહુવા પંથકનું આ ગામ છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહન ચાલકોએ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા પણ હતા. ત્યારે સ્થાનિકો તેમની વારે આવ્યા હતા. સાથે આ ગામનો જે નીચાણવાળો વિસ્તાર છે એ પણ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો સેંદરડાથી મહુવા જતો જે આ રસ્તો છે એ રસ્તો અત્યારે બંધ કરવો પડ્યો છે, કારણ કે સતત પાણી એના પરથી વહી ગયા છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ અને કમોસમી વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. આહવામાં 2 ઇંચ, વઘઈમાં 1.75 ઇંચ વરસાદ ખાબક્યો. તો સુબીરમાં 2 ઇંચ, સાપુતારામાં 1 ઇંચ વરસાદ પડ્યો. આ તરફ અવિરત વરસાદથી તૈયાર પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોને એ ચિંતા સતાવી રહી છે. તો રાતથી જ ડાંગમાં અવિરત આ કમોસમી વરસાદ, જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. કારણ કે 4 મહિનાની મહેનત અને પાક હવે લેવાનો સમય હતો, અને આ તૈયાર પાક જેના પર આ કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું છે.